આજનો કાર્યક્રમ અર્થશાસ્ત્ર વિષય શું છે, કઈ રીતે કામ કરી રહ્યો છે, એમાં કયા મુદ્દાઓને સ્થાન મળ્યું છે, આ ઉપરાંત અર્થશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ કઈ રીતે થયો છે વગેરે બાબતો પર હું ટૂંકમાં પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. ફરી સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ સોનગઢ ના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આજનો કાર્યક્રમ અર્થશાસ્ત્ર વિષયનો પરિચય અને અંડર ગ્રેજ્યુએટ કે પીજી થનાર અર્થશાસ્ત્ર વિષય સાથે થનાર વિદ્યાર્થીઓને રોજગારી લક્ષી કાર્યક્રમ અથવા તો કારકિર્દી અંગેનું માર્ગદર્શન નો કાર્યક્રમમાં ઉપસ્થિત અર્થશાસ્ત્ર વિષયના અધ્યક્ષ શ્રી ઉમેશ સર, ગુજરાતી વિષયના અધ્યક્ષ શ્રી ઉમેદભાઈ સર, અંગ્રેજી વિષયના સુનિલ સર, સમાજશાસ્ત્રના દિનેશ સર, ઇતિહાસ વિષયમાંથી પરિમલ સર વગેરેની ઉપસ્થિતિ છે. સંબોધન કરવાનું ભૂલી ગયો એટલે વચ્ચે થોડી સ્પેસ લઈ લીધી. તો ફરી હું સીધો જ વિષયના પરિચય પર આપણો વક્તવ્ય રજૂ કરીએ છીએ. અર્થશાસ્ત્ર વિષય એક આદર્શલક્ષી, વાસ્તવલક્ષી અને સામાજિક વિજ્ઞાન પણ છે. આ એ લાક્ષણિકતાઓ કે ખાસિયતો આપણે એનો સમાવેશ કરીએ છીએ. ત્યારે તે દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર વિષયમાં કોઈ એક વ્યક્તિ, કોઈ એક પેઢી કે કોઈ એક ઉદ્યોગ, વ્યક્તિઓનો સમૂહ, આર્થિક સંસ્થાઓનો સમૂહ વગેરે જે તે આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અથવા આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે આ ઉપરાંત પણ સમગ્ર વિશ્વની આર્થિક વર્તણૂકનો અભ્યાસ અર્થશાસ્ત્ર વિષયમાં કરવામાં આવે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્ર વિષય વસ્તુ અથવા કાર્યક્ષેત્ર કેટલા વિશાળ પ્રમાણમાં ફેલાયેલું હશે, કેટલા વિશાળ અર્થમાં ફેલાયું હશે. સેમ ફાઈના વિદ્યાર્થીઓ આ બાબતને થોડું મનન કરે અથવા અભ્યાસ કરે તો કહેવાનો મતલબ કે આર્થિક વિશ્લેષણની વિવિધ પદ્ધતિઓ, આર્થિક વિશ્લેષણના માટે ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પદ્ધતિઓ છે. એનો પારાવ, એનો શરૂઆત માનવી અમર્યાદિત જરૂરિયાતોમાંથી થાય છે. ફરી બોલું છું, આ વિધાન આર્થિક વિશ્લેષણની શરૂઆત અથવા પ્રારંભ માનવીની અમર્યાદિત જરૂરિયાતોમાંથી થવા પામે છે. ત્યારે સમાજ પાસે કે વ્યક્તિ પાસે ઉત્પાદનના મર્યાદિત સાધનો હોય છે. દાખલા તરીકે આવો આ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોવાને પરિણામે વ્યક્તિએ પસંદગી કરવી પડે છે કે પોતાના સાધનોનો ઉપયોગ કયા પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે કરવી જોઈએ. ત્યારે અગત્યનો ક્રમ જરૂરિયાતો નક્કી કરવાનો અથવા પસંદગીનો પ્રશ્ન વ્યક્તિ સમક્ષ ઊભો થાય છે. અહીં ખાસ કરીને વ્યક્તિ સમાજની કે આર્થિક વર્તણૂક માટે આ માનવીની અનેક જરૂરિયાતોનો જે મુદ્દો છે પાયાની બાબત બની રહેવા પામે છે. વિશેષમાં વિષયના સંદર્ભમાં હું રજૂ કરીશ અર્થશાસ્ત્ર વિષયના સંદર્ભમાં કે પ્રાચીન સમયથી જ અથવા પ્રાચીન વિદ્યા શાખાઓમાંની એક અર્થશાસ્ત્રની ખૂબ જૂની શાખા તરીકે માં સમાવેશ થાય છે, જેનો વિકાસ તાજેતરના વર્ષો પહેલા થવા પામ્યો છે, અર્થશાસ્ત્ર શાખાનો. ત્યારે આધુનિક સ્વરૂપનો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આધુનિક સ્વરૂપનો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યારે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, ભારતમાં કૌટિલ્ય નામના તત્વચિંતકે, વિચારકે ઈસવીસન પૂર્વે 320 ના વર્ષો દરમિયાન કે સમયગાળા દરમિયાન તેમનો પ્રખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્ર હતો. એ પ્રખ્યાત ગ્રંથમાં તેમણે રજૂ કરેલા કેટલાક વિચારો, આ વિચારો માત્ર ને માત્ર તે સમય રાજ્યનો વહીવટ અંગેની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ પૂરતા જ કૌટિલ્યે પોતાના મહાન ગ્રંથમાં, અર્થશાસ્ત્ર નામના મહાન ગ્રંથમાં
રાજ્ય વ્યવસ્થા અંગેના વિચારો રજૂ કર્યા હતા. અહીં એક અપવાદ કે મર્યાદા એ હતી કે એ સમય દરમિયાન અર્થતંત્રની, દેશના અર્થતંત્રની આર્થિક પ્રશ્નો, આર્થિક પદ્ધતિઓ, આર્થિક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ અથવા રાજકીય પરિસ્થિતિને એક અર્થશાસ્ત્રના વિજ્ઞાન તરીકે અભ્યાસ કરવાના બદલે, અર્થશાસ્ત્રમાં આ સમસ્યાઓના પ્રશ્નોના એક વિજ્ઞાન તરીકે અભ્યાસ કરવાના બદલે એમણે માત્ર રાજ્યનો વહીવટ અથવા રાજ્યની વહીવટ માટેની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ દ્રષ્ટિકોણ વિચારો આ મહાન ગ્રંથમાં રજૂ થયા હતા. ત્યારે એના પરથી આપણે એમ કહી શકીએ કે કૌટિલ્યે આ મહાન ગ્રંથમાં માત્ર ને માત્ર રાજ્યોનો વહીવટ કે વ્યવસ્થા પૂરતી કઈ રીતે સરળ રીતે વ્યવસ્થા ઉભી કરી શકાય એના પૂરતા એમના વિચારો દ્રષ્ટિકોણ મર્યાદિત રહેવા પામ્યા હતા. આ ઉપરાંત ત્યારબાદ ગ્રીક દેશના મહાન તત્વચિંતક એરિસ્ટોટલ નો અહીંયા હું ઉલ્લેખ કરીશ, એમનો થોડો પરિચય આપીશ કે એરિસ્ટોટલે તેમણે રજૂ કરેલા પુસ્તકનું નામ છે ઇકોનોમા. આ પુસ્તકમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ, ગૃહ વ્યવસ્થા, ગૃહનું સંચાલન કરતો શાસ્ત્ર તરીકે ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ગ્રીક ભાષાના બે શબ્દો ઓર્કોસ અને નોમસ એવા બે શબ્દો પરથી અર્થશાસ્ત્ર વિષય તારવી લેવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર વિષય તારવવામાં આવ્યો છે. ત્યારે અહીં અન્ય વિદ્યાર્થીઓને આ એરિસ્ટોટલના આ ખ્યાલ પરથી, શેના ખ્યાલ પરથી, સમગ્ર વિષય ખ્યાલ પરથી સમગ્ર અર્થતંત્ર સુધી આ ખ્યાલને પસાર પામ્યો, જેને આપણે અર્થશાસ્ત્ર કે અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. અને તેમાંથી અર્થતંત્ર શબ્દનો ઉદ્ભવ થયો છે. અહીં આજનો માનવી વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોય છે, જોડાયેલો છે. આપ સૌ ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો, કેટલાક શહેરી વિસ્તારમાંથી નો પણ આપણને મળી જાય છે. ત્યારે સવારથી સાંજ સુધી, વ્યક્તિ મોડી રાત સુધી દોડધામ કરે છે. તો એ આર્થિક પ્રવૃત્તિ માટે દોડધામ કરે છે અને વિવિધ પ્રકારની વ્યવસાયમાં રોકાયેલી હોય છે અને પોતાને જરૂરી એવી આવક તેમાંથી પ્રાપ્ત કરે છે. ત્યારે જે પ્રવૃત્તિ બદલાના ભાવનાથી, જે પ્રવૃત્તિ વળતર મેળવવાના આશયથી, અપેક્ષાથી, ભાવનાથી કરવામાં આવે એવી તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય છે. એવી તમામ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. ત્યારે અહીં ખાસ આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં વ્યક્તિ પાસે મર્યાદિત સાધનો છે, પુરવઠો છે અને એની અનેક જરૂરિયાતો છે. ત્યારે વ્યક્તિએ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આ આવકનો શક્ય હોય ત્યાં સુધી કરકસરપૂર્વક ઉપયોગ કરવા એનો વધારે હિતાવહ બની રહે છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાનું કામ સરળ નથી અને ભૌતિક વિજ્ઞાનની જેમ અર્થશાસ્ત્રના નિયમો ચોક્કસ હોતા નથી. ભૌતિક વિજ્ઞાનની જેમ અર્થશાસ્ત્રમાં વિષયમાં જે પ્રસ્તાવિત થયેલા જે નિયમો અને સિદ્ધાંતો છે એ ચોક્કસ હોતા નથી. એટલા માટે કે અર્થશાસ્ત્ર વિષય સમયના પ્રવાહ સાથે ચાલે છે અને સમય ક્યારેય સ્થિર રહેતો નથી. સમયના પરિવર્તન સાથે અર્થશાસ્ત્ર વિષયમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના અભ્યાસો કરવા માટે ને કેટલીક અવલોકન પદ્ધતિ, કેટલીક આર્થિક વિશ્લેષણની જે પદ્ધતિઓ છે, કેટલાક વિચારોનો જે છે, કેટલાક દ્રષ્ટિકોણો છે, એમાં પણ સમયની સાથે ફેરફાર થતા જાય છે. તો આ એક અર્થશાસ્ત્ર વિષય એ સમયના ફેરફાર અથવા સમયના પરિવર્તન સાથે કેટલીક બાબતોમાં પણ પરિવર્તન થઈ જતું હોય છે. ત્યારે એની વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરી છે, માત્ર ટૂંકમાં હું તમને પરિચય આપીશ, ધ્યાન આપીશ. તો સંપત્તિલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે એડમ સ્મિથ. બરાબર? એડમ સ્મિથે અને જેવી છે તો જેવા વર્ગના અર્થશાસ્ત્રીઓના આપણે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. એમણે અર્થશાસ્ત્રી સંપત્તિના વિવિધ સ્વરૂપો
અને સંપત્તિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, તેનો વપરાશ કેવી રીતે કરી શકાય, એ સંદર્ભમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો અથવા સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી સંપત્તિ અને માનવ કલ્યાણને સમન્વય કરતી વ્યાખ્યા આપના અર્થશાસ્ત્રીઓનો વર્ગ છે માર્શલ પીગુ, કે જેઓ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રીઓ તરીકે જાણીતા છે, પ્રખ્યાત છે. ત્યાર પછી અસત અને પસંદગીની વ્યાખ્યા આપના પર આધારિત વ્યાખ્યા અર્થશાસ્ત્રી રોબેન્સે રજૂ કરી છે, જેને આપણે કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખીએ. છેલ્લે વિકાસલક્ષી જે વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી જે છે એ આધુનિક અર્થશાસ્ત્રમાં સમાવેશ થાય છે, જેમનું નામ છે સેમ્યુઅલસન, કે જે અત્યારે આધુનિક વર્તમાનમાં આમની વ્યાખ્યા પ્રમાણે વિકાસ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે, અથવા વિશ્વના પ્રત્યેક દેશો વિકાસ ઊંચા દરે હાંસલ કરવા માટે વધારેમાં વધારે પ્રયત્નશીલ બની રહ્યા છે, થઈ રહ્યા. થોડા દિવસો જ પહેલા FIDA અને SYDY ના વિદ્યાર્થીઓને લગભગ નીતિ આયોગનો મુદ્દો સિલેબસમાં હતો. ત્યારે 2-3 દિવસ પહેલા નીતિ આયોગના CEO દ્વારા એવું ઘોષિત કરવામાં આવ્યું કે વિશ્વની 4 શક્તિશાળી અર્થવ્યવસ્થા ધરાવનાર દેશો જે છે તેમાં અમેરિકા, જાપાન, જર્મની અને ચીન. તો આ 4 દેશોમાંથી જાપાનને એક ડગલો પાછળ રાખીને ભારત વર્તમાનમાં ચોથી વિશ્વની મજબૂત શક્તિશાળી અર્થવ્યવસ્થા બની ચૂકી છે, અને લગભગ એનું હાલના માર્કેટમાં એનું વેલ્યુએશન છે $23,000 કરોડ નું અર્થવ્યવસ્થા ભારત બની ગયું છે. આ વિધાનો હતા નીતિ આયોગના CEO ના. આપ સૌ મિત્ર અહીંયા જ્યારે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ અંગેનો કાર્યક્રમ છે ત્યારે કેટલાક અર્થતંત્રના વહીવટ સંચાલન સાથે સંકળાયેલા ક્ષેત્રોનું જો મેનેજમેન્ટ કઈ રીતે થાય છે, વહીવટ કઈ રીતે થાય છે, એમાં જરૂર પડતી ડેટા આધારિત માહિતી, ડિટેલ્સ, આંકડાકીય માહિતી, વિશ્લેષણ કેવી રીતે કરી શકાય વગેરે અંગેની જાણકારી વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બની રહી છે. ત્યારે નીતિ આયોગની સ્થાપના 21 જાન્યુઆરી 2015 થી આયોજનના સ્થાને કરવામાં આવી છે. આપ સૌને વારંવાર ક્લાસમાં અંદર આ આયોજન અને નીતિ આયોગ વિશે થોડોક પરિચય આપવાનો મેં ઘણા સમયથી પ્રયત્ન કર્યો છે. ત્યારે આયોજન ભારતને આઝાદી મળી ત્યાર પછી ભારતે સોવિયત રશિયા દેશ પાસેથી બોધપાઠ મેળવીને આયોજનબદ્ધ ક્રમબદ્ધ અર્થતંત્રને વિકાસ માટે આયોજનનો સ્વીકાર કર્યો 1949માં, અને 50-51 થી ભારતમાં આયોજનની શરૂઆત કરી દેવામાં આવી. ત્યાર પછી લગભગ દરેક પંચવર્ષીય યોજનામાં દેશના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને લક્ષ્યાંક તરીકે સમાવવામાં આવ્યા, અને 5 વર્ષની અંદર એ લક્ષ્યાંકો પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. એવી રીતે લગભગ પ્રથમ પંચવર્ષીય યોજનાથી શરૂ કરીને 12મી પંચવર્ષીય યોજનાઓ ભારત દેશના અર્થતંત્રના આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિ પ્રગતિ મેળવવા માટેના પ્રયત્નો પંચવર્ષીય યોજના દરમિયાન થવા માંડ્યા. વિદ્યાર્થીઓને અત્રે જ્યાં તો લાવીશ કે 67 કે 66 વર્ષ જેટલો ખૂબ લાંબો ગાળો આયોજન પાછળ સમય આપવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક ક્ષેત્રોમાં આપણને ચોક્કસ નોંધ લઈ શકાય એવી પ્રગતિ મળી છે, પણ કેટલીક પૂર્ણાંકો કે મર્યાદાઓ પણ રહી જવા પામી છે. ત્યારે 12મી પંચવર્ષીય યોજના નો સમયગાળો 2012 થી 2017 નો રહેવા પામ્યો હતો. આ જ સમય ગાળામાં દરમિયાન આયોજન પંચ ને શિલાંજલિ આપી દેવામાં આવી, અને 2015 થી નીતિ આયોગને સ્થાન આપવામાં આવ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે કેટલાક અનિષ્ટો અને મર્યાદાઓ આયોજન પંચમાં રહી જવા પામી હતી, અને એની સામે કેટલાક નાણાં અને સમયનો વ્યય થવા પામ્યો હતો. તો એ દૂર કરવા માટે નીતિ આયોગની સ્થાપના કરી દેવામાં આવી. તો વિશેષ પરિચય આપતો નથી, જેટલો આપ્યો છે એનાથી વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ રસપ્રદ થઈ પડ્યો છે, અને આ સૌ ઉપયોગમાં મારો અભ્યાસ